હાઈસ્કૂલની બસોમાં ફાયર સેફટીનો અભાવ. નડિયાદમાં આવેલી મોટામાં મોટી સેલ્ફ ફાઇનાન્સ નોલેજ સ્કૂલમાં લગભગ 2000 વિદ્યાર્થીઓ સ્ટડી માટે આવે છે. અહીં ધોરણ 6 થી ધોરણ 12 સુધી ભણાવાય છે. વિદ્યાર્થીઓને લઈ જવા માટે લગભગ 35 જેટલી પ્રાઇવેટ વાન તેમજ લગભગ 12 જેટલી સ્કૂલ બસો છે. સ્કૂલ બસોમાં અગ્નિશામક યંત્રો જોવા મળ્યા નથી, જ્યારે માત્ર ગણતરીની કહી શકાય તેવી બસોમાં એક્સપાયર ડેટના બોટલો જોવા મળ્યા. સ્કૂલ વેન કે જે પ્રાઇવેટ છે તેમાં આરટીઓ માન્ય ડોક્યુમેન્ટ ન હતા. નોલેજ સ્કૂલના પ્રજ્ઞેશ પટેલ એડમિન હેડ તરીકે ફરજ બજાવે છે. પ્રિન્સિપાલ તેમજ ટ્રસ્ટી હાજર ન હોવાનું તેમના દ્વારા જણાવાયું. રામ ભરોસે 2000 વિદ્યાર્થીઓ ભણી રહ્યા છે. આમ ફાયર સેફટીનો અભાવ. સ્કૂલ બસોમાં પણ ફાયર સેફટીનો અભાવ. સ્કૂલોમાં વિદ્યાર્થીઓને લઈ જવા માટે સ્કૂલ વાન પણ આરટીઓ માન્ય ડોક્યુમેન્ટ ન હોવાની પ્રાથમિક માહિતી. તેમાં પણ ફાયર સેફટીનો અભાવ. નિયમ કરતાં વધુ વિદ્યાર્થીઓને બેસાડી લઈ જવા તેમજ મૂકી જતા હોય છે. આમ લાચાર વાલીઓ જાય તો ક્યાં જાય? મોંઘવારીનો માર તેમજ બાળકોને ભણાવવા હાલ મોટી મુશ્કેલી. હવે જોવું રહ્યું કે સરકાર આ સેલ્ફ ફાઇનાન્સ સ્કૂલો તેમજ અન્ય સ્કૂલોમાં વપરાતી સીએનજી વ્હીકલોને ડિટેન કરશે કે પછી નાના હુલકાઓને અકસ્માતે ભોગ બનવાની નોબત. પ્રજ્ઞેશ પટેલ મારું નામ છે સર. અને કઈ સ્કૂલમાં તમે જોબ કરો? અહીં નોલેજ હાઈસ્કૂલ નડિયાદમાં. જે નોલેજ હાઈસ્કૂલમાં કેટલા સ્કૂલ વેન છે અને સ્કૂલ બસ કેટલી? લગભગ 35ની આજુબાજુ સ્કૂલ વેન છે અને 10-12 સ્કૂલ બસો છે. આરટીઓ નીતિ નિયમ મુજબ છે બધી સ્કૂલ વેન અને સ્કૂલ બસ? સ્કૂલ વેનનું સાહેબ અમે બધાને મિટિંગ કરીને જણાવેલું છે અને આરટીઓના નિયમનું ચુસ્તપણે પાલન કરે એ રીતનો અમે એમને આગ્રહ કર્યો છે અને કહ્યું છે કે આ કાગળિયા તમારે ક્લિયર કરવાના છે. બસો જે છે એ બધી અમારી આરટીઓ નિયમ હેઠળ છે, એમાં બધું પ્રોપર બધું અમે કામ કરાવેલું છે. જે નોલેજ હાઈસ્કૂલની જે બહાર બસો છે, ઘણી બધી બસોમાં ફાયર સેફટી નથી ને ભંગાર હાલતમાં છે, શું કહેશો આ બાબતે? ના સાહેબ, ફાયર સેફટીના સાધનો અમે દરેક બસમાં છે. તમે કોઈ બી ટાઈમે બસ ઊભી રાખીને જોઈ શકશો. અંદર કેમેરા લાગેલા છે, જીપીએસ ટ્રેકર લાગેલા છે. જીપીએસ ટ્રેકરને કેમેરા બી અત્યારે સાહેબ હું તમને ચાલુ કરીને બતાવી શકું છું. અમુક બસોમાં સાહેબ ફાયર સેફટીને નથી ઇન્સ્ટોલ. ના સાહેબ છે, કદાચ મિસમેચ થયો હોય, બાકી બધામાં છે સાહેબ. અને જ્યારે સત્ર ચાલુ થયું એ પહેલાં અમે ઓર્ડર કરીને દરેક બસમાં બધા મુકાવેલા છે. કદાચ કોઈ બસમાં મિસમેચ થયું હોય તો અમારા ડ્રાઈવર જોડે સતત આ સત્ર ચાલુ થયામાં 3 મિટિંગ કરેલી છે સાહેબ અમે એમની સાથે. હવે આરટીએ હેઠળ અહીં કેટલા સ્ટુડન્ટ્સનો સમાવેશ કરવામાં આવે? આરટીએ હેઠળ સાહેબ અમારા અહીંયા સ્ટુડન્ટ નથી, કોઈ સ્ટુડન્ટ નથી. કોઈ પરિપત્ર ડીઓનો? ડીઓનો સાહેબ આઈડિયા નથી મને, અમારે અંદર ચેક કરાવવું પડશે. મને બી આઈડિયા નથી એની બાબતનો. ટોટલી સેલ્ફ ફાઇનાન્સ સ્કૂલ છે? હા, ટોટલ સેલ્ફ ફાઇનાન્સ. હા સર. ટ્રસ્ટી કોણ છે અને પ્રિન્સિપાલ કોણ છે? ટ્રસ્ટી અમારા નીલયભાઈ જે પટેલ અને ભૂપેન્દ્ર સર અમારા પ્રિન્સિપાલ છે. હાલ ક્યાં છે? ટ્રસ્ટી અમારા અત્યારે આઉટ ઓફ સ્ટેશન છે.